આ સપ્તપદી આપણે બ્રહ્મ સંબંધ લીધું અને ઠાકોરજી સાથે આપણા અલૌકિક વિવાહ થયા ત્યારે આપણે બહુ હોશિયાર, આપણે શરમાણા કે અમે તો ભાઈ, પણ ઠાકોરજી કેવા વચન આપે છે, કેવા પોતાની સાથે રાખે છે. ત્રિલોકનો નાથ, બ્રહ્માંડનો નાથ, વિશ્વનો નાથ, ત્રિભુવનપતિ આપણા જેવા તુચ્છનો હાથ પકડીને કહે છે, આપણો હાથ દીધો છે ને વલ્લભે ગોવર્ધનનાથજીના હાથમાં, અને જે 7 પગલાં ફરે છે અને 7 સ્વરૂપ જે એને વચન આપે, એ વચન આજની તારીખ સુધી ઠાકોરજી નિભાવે છે. પણ આપણે મારે આગળ નથી કહેવું. સપ્તપદી સાંભળશો ને પછી તમારા ઘરે નહીં પ્રભુ બિરાજતા હોય ને મારા વાલા, તોય તમે પધરાવશો ને પધરાવશો જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો હવે આપણે સપ્તપદીનું પઠન કરીએ. હવે વાતો ન કરતા બોલો વલ્લભા. પુષ્ટિ માર્ગની સપ્તપદી. હવે વાતો નહીં મારા વાલા, વાતો નહીં. સહસ્ર પરિવત્સરથી ભવસાગરમાં ભટકતી અને મારા નાથથી વિખૂટી પડેલી એવી હું આજે સનાથ બની છું. કરોડો જન્મથી વિખૂટા પડ્યા હતા ને, આપણે ભૂલી ગયા આપણા સ્વરૂપને, પણ આપણા ઠાકોરજી આપણને ક્યારેય ભૂલ્યા નથી અને આ મંગળસૂત્ર પહેરાવી દીધું. પણ અત્યારે બધાયના મંગળસૂત્ર પહેરતાય વાગે છે, પણ આપણું મંગળસૂત્ર છે. આજ મારા જીવનની ધન્ય ઘડી છે. શ્રી વલ્લભ પ્રભુની કૃપાથી આજ શ્રાવણ સુધી એકાદશીના શુભ દિને શ્રીનાથજી સાથે મારા હસ્તમેળાપ થયા. કોની સાથે હસ્તમેળાપ થયો? જો આ વર છે ને આ જન્મ પૂરતો છે. ગયા જન્મમાં કોણ હતો એ મને નથી ખબર, આવતા જન્મમાં કોણ હશે એ મને નથી ખબર, એટલે તમને બધાને ને મને. પણ આની તો મને ખબર જ છે કે કરોડો જન્મ પહેલાં પણ મારો વર ગોવર્ધનનાથજી હતો, અત્યારે પણ મારો વર ગોવર્ધનનાથજી છે, અને કરોડો જન્મ પછી પણ મારો વર કોણ હશે? હવે અમારા લગ્ન થયા છે. હવે હું મારા પ્રભુની બની ગઈ છું. લગ્ન થઈ જાય એટલે આપણે ઠાકોરજીના, જો લૌકિક લગ્ન થાય ને, આગલા દિવસે આપણું સરનામું હોય એ પિયરનું હોય અને આપણી પાછળ આપણા પિતાજીનું નામ હોય. હવે બીજે દિવસે લગ્ન કરીને આવ્યા ને સાસરે બેનપણી મળવા આવે તો કોનું સરનામું આપશો? અને નામ બાપાનું દેશો કે ઘરવાળાનું? તો આપણે હવે ઠાકોરજીના થઈ ગયા મારા વાલા. હવે આપણી ઓળખ બદલાઈ ગઈ. બ્રહ્મ સંબંધ નહોતું ત્યાં સુધી આપણે માનવ હતા. આપણે કેટલા નસીબદાર છે. પ્રભુએ આપણને માનવ બનાવ્યા અને એમાં આપણને સનાતની બનાવ્યા. મૂળ આપણે કેવા કહેવાઈએ? અને સનાતનીમાં ફાંટા છે, એ વ્યવસ્થા માટે છે. ફોરેનવાળા ગણે કે તમારે ત્યાં કેટલા ભગવાન? મેં તો અમારે ત્યાં
અમને ગમતા ભગવાનનું અમે સિલેક્શન કરીએ છીએ. લગ્ન મેળાવડામાં ઘણાય હોય, એમાં જેને જે ગમે એ લઈ જાય. તો આપણી વ્યવસ્થા માટે મૂળ આપણે કયા છીએ? સનાતની. અને વૈષ્ણવ બનાવ્યા. એ વલ્લભ પ્રગટ નો થયા હોત તો વૈષ્ણવ બનત. જો પે શ્રી વલ્લભ પ્રગટ ના હોતે વસુધા રહેતી સુની નાતર વસુધા રહેતી. લગ્ન પહેલાંની મારી અનેક કુટેવો હતી, બધાયને હોય. સમજ્યા નહીં બધાય? મોડી ટ્યુબલાઇટ થઈ. લગ્ન પહેલાંની મારી અનેક કુટેવો જેવી કે દંભ, ગર્વ, ઈર્ષા, દ્વેષ, અન્યાશ્રય વગેરે છોડીને તન મન ધનથી હવે મારા નાથની સેવા કરીશ એવો મેં નિશ્ચય કર્યો. જો કુંવારા હોય ને તો સવારે 9 વાગે ઉઠીએ ને 10 વાગે ઉઠીએ, અને નાસ્તો ભાવે એવો ન હોય શું કહીએ, ગાંઠિયા જલેબી મંગાવું નહીં તો નથી ખાવા, કૂટેવ ને. હવે સાસરે આવ્યા 9 વાગે ઉઠાય, બધાથી વહેલા ઉઠવા. સાસુ ઉઠે ત્યાં તો આપણે રસોડામાં રૂમઝૂમ કરતા હોઈએ. અમારા વખતની વાત છો, અત્યારનું નથી કહેતી કાંઈ. તો સાસરે આવ્યા, હવે આપણે દીકરી મટી ગયા, ભાભી, વહુ, કાકી, મામી, આપણા સંબંધો બદલાઈ ગયા. એમ આપણે ઠાકોરજીના બન્યા તો સંબંધો બદલાઈ ગયા. હવે આપણે વૈષ્ણવ બની ગયા. મારું એ પવિત્ર કર્તવ્ય બની ગયું. શું? મારા પ્રભુની સેવા કરવી તે. નીતા, સ્ત્રી જાતિમાં સ્વાભાવિક હોય છે તેવી સરળતા અને ચપળતા, ધાર્મિક ભાવના અને શ્રદ્ધાથી હું મારા નાથની સેવામાં તત્પર રહીશ એવો મેં સંકલ્પ કર્યો. હવે લગ્ન થયા એટલે આપણે આપણા વરની સેવામાં તત્પર બનવાનું. 1 મિનિટ. ભવસાગરમાં હવે હું ભૂલી નહીં પડું, કારણ કે શ્રીમદ વલ્લભ પ્રભુએ મને ગદ્ય મંત્ર આપ્યો છે. તેમાં મારા પત્ની ધર્મનું રહસ્ય સમજાયું છે. આપણને ગદ્ય મંત્ર આપ્યો છે ને, કયો ખબર છે ને બધાને? બસ. પ્રભુ સાથે મારો સંબંધ કરાવતી વખતે શ્રીમદ આચાર્ય ચરણે એટલે કે ગુરુદેવે જે ગદ્ય મંત્ર સંભળાવ્યો છે એને તાત્સી ભગવદીઓ સાથે નિરંતર સ્મરણ કરતી રહું એવી આજ્ઞા કરી છે. નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદ્રસય જન. આ હું એકલી વાંચી શકત, તમે એકલા વાંચી શકત, પણ આ વલ્લભની સન્મુખ વૈષ્ણવના સંઘમાં આ વાંચીએ છીએ એનો આનંદ છે કે દુઃખ છે મારા વાલા? આ વાતાવરણ જુઓ. લૌકિક લગ્નમાં તો બધા લૌકિક વાતો જ કરતા હોય. ઓલા કોણ ફેરા ફરે છે એ ખબર ન હોય, બાજુવાળાને પૂછે પતી ગયા. અહીંયા જુઓ, એક એક જણને આનંદ છે. અલૌકિકમાંથી મન આપણું સ્થિર થઈ ગયું છે. તો હવે આગળ નિરંતર પાલન કરતી રહીશ. આ ગદ્ય મંત્રનો ભાવાર્થ આ મુજબ છે. સહસ્ર પરિવત્સરથી જીવને શ્રી કૃષ્ણનો વિયોગ થયો છે, તેથી શ્રી કૃષ્ણ વિયોગ જનિત તાપ ક્લેશાનંદનો પણ તિરોભાવ થયો છે. એવો હું જીવ શ્રીનાથજીને દેહ, પ્રાણ, ઇન્દ્રિયો, અંતઃકરણ તેના ધર્મો, પતિ દ્વારા પુત્ર આપતજન, વિત્ત આલોક પરલોક, આત્મા સહિત સર્વ પ્રભુને સમર્પણ કરું છું. હે નાથ, હવે હું તારી જ છું. તારી છું નહીં, તારી, બીજા કોઈની નહીં, અન્યાશ્રય નહીં.
હવે ફક્ત ને ફક્ત હું તારી છું. આ 5મી સપ્ટેમ્બરે અમે વ્રજમાં જવાના, બરાબર. 25 જણે મને ફોન કરીને પૂછ્યું હશે, હિલાબેન આ યાત્રા પ્યોર પુષ્ટિ માર્ગીય છે ને? કારણ કે વ્રજમાંય ઘણા બધા એવા મંદિરો, ઘણું બધું હોય. મેં કીધું 500% પ્યોર પુષ્ટિ માર્ગીય. કારણ કે 25 વર્ષથી જઈએ છીએ, બીજી કોઈ વાત જ નહીં. વલ્લભ, વનમાળી, વિરજા, વન, વિઠ્ઠલ, ઉપવન, ગિરિરાજજી, બસ અમારું જીવન જ. અને એ 10 દિવસમાં એવું ભાથું બાંધાવીએ કે પાછા જ્યારે જઈએ ત્યાં સુધી વાગોળવાનો આનંદ આવે. લૌકિકમાં પણ પ્રેમની ઉચ્ચ ભાવનાને સ્થાયી સ્વરૂપ આપવા માટે લગ્ન વિધિ આવશ્યક માનવામાં આવી છે. એવી રીતે બ્રહ્મ સંબંધરૂપી લગ્ન પણ આત્મનિવેદનની દીક્ષા છે. મૈત્રી કરાર કરે ને પતિ પત્ની કહેવાય? લિવ ઇન શિપમાં રહીએ ને પતિ પત્ની કહેવાય? એની પાછળ વરનું નામ આવે? પરંતુ આપણે આ બ્રહ્મ સંબંધી દીક્ષા દ્વારા આપણી પાછળ પ્રભુનું નામ આવી ગયું. બ્રહ્મ સંબંધ લઈને કંઠી પહેરી હોય ને, પછી બીજા માર્ગવાળા આપણને સમજાવતા હોય ને, પછી ધીમેથી કંઠી જુએ ને સમજી ગયા કે આ ખોટું ઘાસ નાખીએ છીએ, આ પરણેલા છે. પેલાના જમાનામાં નાનપણમાં લગ્ન કરી દેતા ને તો વાત કરતા કરતા કે ડોહાવ બાપા દીકરીના માગા હોય, કાંઈ વહુ ના હોય. આપણે બધા વહુવાળા છીએ એટલે આપણા માગા આવે. બીજા માર્ગવાળા આપણને ક્યારેય કે નહીં આવો આવો. બ્રહ્મ સંબંધ રૂપી લગ્ન પણ આત્મનિવેદનની દીક્ષા છે, શરણાગતિનું સોપાન છે, આત્મવિકાસની પવિત્ર ગ્રંથિ છે, પ્રભુ સાથેના જોડાણની સુવર્ણ શૃંખલા છે. એમાં સ્ત્રી, પુરુષ, ગરીબ, તવંગર, બાળક, વૃદ્ધ, ઊંચ નીચ સર્વનો અધિકાર છે વલ્લભની કૃપાથી. આપણે ત્યાં રસખાન પઠાણે આવે, મોહન ભંગી આવે, અલીખાન પઠાણે આવે, પીરજાદી આવે, વેશ્યાય આવે. વલ્લભે બધાનો અંગીકાર કર્યો છે. અત્યારે બધાય મંડાણા સર્વ સૌને આમ ને તેમ. મારા વલ્લભે તો 550 વર્ષ પહેલાં બધાનો અંગીકાર કરેલો છે. પેલા એવું કહેતા પુષ્ટિ માર્ગવાળા ચીકણા, આખો દી હાથ ધોવાનું નામ. ઓલો કોરોના આવ્યો ને 2 વાર બદલે 12 વાર ધોવે. ધીમેથી કે તમારે માર્ગમાં સારું શીખવાડ્યું છે કા? કોરોનાના કીધું માયના, પણ મારા વલ્લભનું કીધું ન માયના. જો આનું હજી માનશો ને, જેના ઘરે ઠાકોરજી નથી એની વાત કરું છે, એ તો આમ મસ્તરા મસ્તી મેં આગ લાગે બસ્તી મેં. આપણે આમ તૈયાર થઈને નીકળે, તમારા બાજુવાળા કે શ્રાવણ મહિનામાં થોડું લગ્ન હોય. મેં કીધું અમારા અલૌકિક લગ્ન હોય ને એમાં આપણે લગ્નમાં આવા તૈયારી ન થાય. 70 વર્ષે હારા લાગીએ, પણ આ તો કોનું છે? હું કોની ધણિયાણી છું? મારો ધણી કોણ છે? સર્વસમર્થ, જેના માથે શ્રીજી બિરાજે, ડર દુનિયામાં કોનો લાગે. આપણે તો ધણી કોણ છે આપણો? હવે આગળ, મને પણ આવું જ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. હવે હું સર્વથા નિર્ભય છું.
જો પ્રભુ સાથે લગ્ન નહોતા થયા ત્યાં સુધી બીક લાગતી હતી. હવે નિર્ભય થઈ ગયા. જેનો સારથી કૃષ્ણ હોય ને એમાં સામે ગમે એટલી અક્ષરની સેમના હોય પણ જીત તો એની જ થાય. અર્જુનની થઈ હતી ને મારા વાલા, તો આપણો સારથી કોણ છે? હવે હું અનાથ નથી, કારણ કે સર્વસમર્થ એવા શ્રીનાથજી મારા સર્વસ્વના સ્વામી છે. લગ્ન વખતે વરકન્યા સાવધાન એવું બોલવામાં આવે છે. મારા વર એટલે મારા પ્રભુ તો હંમેશા સાવધાન જ છે. લગ્નમાં બોલે ને, યાદ છે ને કે બધા ભૂલી ગયા? કન્યાને પધરાવે એટલે બોલે વરકન્યા સાવધાન. આપણા પ્રભુ તો સાવધાન છે, હતા અને હશે. એ આપણને નહોતા ભૂલ્યા એટલે આપણને અંગીકાર કર્યા વલ્લભ દ્વારા. આપણે ભૂલી ગયા હતા એટલે સાવધાન આપણે થવાનું છે. ઠાકોરજી તો સાવધાન છે જ. મારા વર એટલે મારા પ્રભુ તો હંમેશા સાવધાન છે. હવે સાવધાન મારે બનવાનું છે. એટલે કે અન્યાશ્રય અને અસમર્પિતનો ત્યાગ હંમેશને માટે કરવાનો છે. અત્યારે સૌથી વધુ તકલીફ હોય તો અન્યાશ્રય. આપણી યુવા પેઢી આપણને એક જ વસ્તુ કે બધા ભગવાન એક કે છે કે નથી કહેતા? આપણે સમજાવી શકીએ જ? આપણે જ નથી જાણતા. જો આપણે જાણતા હોઈએ અને આપણે એને સમજાવીએ તો આપણા કરતાં એ લોકોનો ભાવ વધુ છે. અત્યારના છોકરાઓ અનાથ આશ્રમમાં જાય છે, વૃદ્ધાશ્રમમાં જાય છે, એ લોકોને મળે છે, હૂંફ આપે છે. તો તમે ધર્મનું સમજાવશો ને એને, તો પછી એમ નહીં કે બધાય ભગવાન એક.